લઈ જવું. કાલે તારા મસ્તક પર રાજમુકુટ પહેરાવવામાં આવશે. જે રાજા બને છે તે પોતાના દેશ અને પ્રજા માટે પોતાનું જીવન પણ આપી દે છે અને ત્યાગી પણ દે છે. હા પિતાજી, તમારી આ વાતો હંમેશા યાદ રાખીશ. મહારાજ, જ્યારે દેવાસુર સંગ્રામ થયો હતો ત્યારે મેં તમારા પ્રાણ બચાવ્યા હતા. ત્યારે મેં તમારા રથની રક્ષા કરી હતી. યાદ છે ને? હા, મને બધું જ યાદ છે. હું મારા જીવનને તમારી જ ભેટ માનું છું. ત્યારે તમે મને કહ્યું હતું કે જોઈએ તે માંગો. ત્યારે મેં તમને કહ્યું હતું કે સમય આવશે ત્યારે હું માંગી લઈશ. હા, તો અત્યારે માંગો. હું પ્રતિજ્ઞા લઉં છું, જેમ માંગશો તે મળશે. રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય. તો આ કઈ તમારી પાસે માંગે છે? પહેલું વચન, મારા પુત્ર ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. હે? મારા પુત્ર રામને 14 વર્ષનો વનવાસ? પુત્ર રામ, મારો આદેશ છે ભરતને રાજગાદી અને તને 14 વર્ષનો વનવાસ. હા પિતાજી, જેવી તમારી આજ્ઞા. ભરત મારો ભાઈ છે. મને ખુશી થાય છે કે એને રાજગાદી આપીને મને આશીર્વાદ આપો. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. मेरे जन्म के सारे पाप मिट जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. હા, રામ આવ્યા છે. મારા પ્રભુ રામ આવ્યા છે. જેના દર્શનની હું રાહ જોતી હતી, એ મારા પ્રભુ રામ આવ્યા છે. આવો પધારો પ્રભુ. લક્ષ્મણ. ભાભીમાં, હું ભાઈ શ્રીરામની મદદ માટે જાઉં છું. હું ના આવું ત્યાં સુધી આ લક્ષ્મણ રેખા પાર ન કરતા ભાઈ શ્રીરામને હું સાથે જ લઈને આવી.
સારું લક્ષ્મણભાઈ. ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી. રામ રામ રામ. પ્રણામ સ્વામી. મામી નહીં, હું તમારો મિત્ર છું હનુમાન. હું તમારી પાસે મદદ લેવા આવ્યો છું. કહો સ્વામી, હું શું મદદ કરું? દુષ્ટ રાવણ મારી સીતાને ઉઠાવીને લઈ ગયો છે. એની ખોજ માટે મારે તમારી મદદ જોઈએ છે. જી સ્વામી. આ મારી નિશાની માતા સીતાને આપજો. એ મારા દૂત તરીકે તમને ઓળખી જશે. પ્રણામ માતા. હું પ્રભુ શ્રી રામનો સંદેશો લઈને આવ્યો છું. તમે કોણ છો? હું પણ પુત્ર હનુમાન પ્રભુ શ્રી રામનો સેવક છું. શું તમે સાચું કહો છો? તમે મારા પ્રભુના સેવક છો? હા માતા, તમે ચિંતા ન કરશો. પ્રભુ શ્રી રામ તમને જલ્દીથી લઈ જવા માટે આવશે.
જોરદાર